તો જય હિન્દ અને જય માતાજી મિત્રો, હું છું જિંકલ મસાલિયા અને ફરી એકવાર સ્વાગત છે આપણા યુટ્યુબના મોટા વ્લોગમાં. હવે આજ અમે જઈએ છીએ બોટાદ, એટલે મેં કીધું લાવો એક વિડીયો બનાવી નાખું, તમને બધાને થોડુંક શેર કરી દઉં. હવે બોટાદ જવામાં અમારે વચ્ચે વચ્ચે કેટલી જગ્યાએ રોકાતું જવાનું છે ને એક બે કામ પૂરા કરવાના છે. હારે અમે લીધા છે મારા મમ્મીને અને સંધ્યાબેનને. સંધ્યાબેન, તમારે ત્યાં રોકાઈ જવાનું છે કે અમારે પાછું આવવાનું? પાછું આપણે તો એટલે અમારું જ લોહી પીવાનું છે, બીજું કંઈ નહીં ટૂંકમાં. હવે ગામડાવાળા રસ્તા અમે હાલી છીએ. કેટલા નાના નાના રસ્તા છે અને ગમે ત્યાં ભટકાવાની મને બીક લાગે છે. એક તો ક્યારે પહોંચી કઈ નક્કી નથી, પણ પહોંચાડી દઈશ. એક તો ગાડી હરખી આવડે નહીં, એમાંય વાઘ કોક તો વધારે. જો તમે બૈનારી હું છેક લગી પહોંચું છું કે નહીં એ દેખાડી દઉં તમને આજે. હવે અમે આંબરડી પહોંચ્યા છીએ. મારા મામી અહીંયા રસ્તામાં છે. મારા મામાનો મેં ફોન કર્યો, મેં તમે બોટાદ આવી તો મને કે તાર મામીને લેતા આવજો ને તો મારે લેવાનું આવું. હવે આ ગામડામાં ગલીઓમાં ખોચકામાં માંડ ગાડી વળે છે, એવામાં મારા મામી રહે છે. અને ઈ જો છે ને ક્યાં બેઠા તમને બતાવું, ખાટલા નાખીને બહાર બેઠા છે ગામડામાં. જો ગામડાની મોજ. અહીંથી પછી વળશે ને ગાડી પાછી તો વાંધો નહીં. એ બાપરે, એ જો બેઠા સામે. કાંઈ કામ ધંધો છે. મામીના ઘરે હવે મસ્ત ઠંડી સોડા પી લીધી ને હવે ઓન ધ વે પાછા બોટાદ. મામીને ઘરેથી લઈ લીધા ને મામીએ હારે કેટલો સામાન લીધો સમજો તો. ને દર વખતે આ થેલકા ઉપાડવા જરૂરી છે બધી જગ્યાએથી. ગાડી ભાડી નથી, થેલા ભર્યા નથી એમ. મમ્મી ઘરેથી થેલા ભરે, બીજું ક્યાંથી ભરવા? બધી જગ્યાએથી થેલા ભરી જ્યાં જાય ત્યાં બધું પેક કરી લે છે. હાલો હવે મળીએ બોટાદ. આમ જો મિત્રો, હમણાં હે ને એક જોરદાર સ્કીમ થઈ ગઈ મારી યારે. હું ગાડી ચલાવું છું, મારા મામી મને કહે કે હા મેં કે આગળ ટેમ્પો દેખાય ત્યાંથી વાડી લેજો એમ. એટલે હું વિચારું કે ટેમ્પો તો કે દેખાતો નથી. મેં કીધું ક્યાંથી વાળે, એમ કરતા કરતા મેં આગળ લઈ લીધી. તો તમે અહીંયા ટેમ્પો કોને કહો છો? કયો તો જરાક પાછળ બધા. છકડો રિક્ષા હોય ને એને ટેમ્પો કે. અહીંયા છકડો રિક્ષા હોય ને એને ટેમ્પો કે છે. હવે તમારા ગામમાં રિક્ષાને શું કહો છો જરા કમેન્ટ કરી દો મને. હાલો જલ્દીથી. હવે આંબરડીથી મામીને લઈને અમે આવ્યા છીએ ગઢડા. અહીંયા સ્વામિનારાયણનું મંદિર છે મસ્ત એવું, દર્શન કરવા માટે. તો હવે અંદર તો કદાચ મોબાઈલ અલાઉડ નથી, એટલે અહીંયાથી જ લાસ્ટ વિડીયો લઈ અને અહીંયાથી હજી પાછું બોટાદ જવાનું છે. મેં તમને કીધું હતું ને વચ્ચે વચ્ચે થોડું ઘણું કામ છે, એ ફિનિશ કરીને. અરે સંધ્યા, મામી અને આ બધા છે. જો અહીં કેટલું મસ્ત મંદિર છે. કોણ કોણ અહીંયા આવેલા છે, તમે કોઈ જોયું હોય તો કમેન્ટ કરજો. મસ્ત એવા દર્શન કર્યા અને મંદિર એટલું મસ્ત છે ને કે વાત જાઓ ત્યાં માઇન્ડ ફ્રેશ થઈ ગયું. જો આ એનો ગેટ છે. અહીંયાથી આ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ છે અને પાછળ મસ્ત મોટું મંદિર છે. નહીં મમ્મી, મજા આવી ને? કેટલા ટાઈમે આવ્યા તમે? ઘનશ્યામ મહારાજ ખબર નહોતી મને, સોરી. ઘનશ્યામ મહારાજની મૂર્તિ છે. અને તમે કેટલા ટાઈમ પછી આવ્યા અહીંયા? ઈ યાદ કરવામાં મન લાગે, જાજો ટાઈમ વયો જાય. આજે મેં કીધું કે આ દર્શન કરીને જ જવાના છે, એટલે મસ્ત દર્શન થઈ ગયા. અને હવે અમે ફરી પાછા નીકળ્યા બોટાદ જવા માટે. અનહદ ગરમી છે બહાર. કેટલા વાગ્યા અત્યારે? 7 વાગવા આવ્યા લગભગ, પણ હજી ગરમી એટલી છે. બફારો થાય છે. હવે તો વરસાદ મેઘરાજા કંઈક વધારે તો સારું એમ. બહુ વધારે ગરમી છે. ગાડીમાં બેસી ગયા છે ને ઓલા બધા હજી નાસ્તો લે છે. નાસ્તો લઈને ફરી પાછા નીકળી જશું અને મળીએ બોટાદમાં. હવે અમે પહોંચી ગયા છીએ મામાના ઘરે, એટલે કે બોટાદ. અને બોટાદ જો જમાવટ હોય. અને કેટલા ટાઈમથી તમે બધા યાદ કરતા હતા ને હિતેશભાઈને? આ રહ્યા તમારા હિતેશભાઈ. કલે જાવ તમને યાદ કરે છે. ક્યારે આવવાના બાબરા? બાબરા તો માસીને પૂછો. બાબરા લાવવાનો છે ને? કઈ ના રહેવા દેવાનો છે. હવે એનું સલૂન થાય છે બોટાદમાં, એટલે એની તૈયારીમાં હિતેશભાઈ ની હાલત આવી થઈ ગઈ છે. અને હિતેશભાઈ અને કિશનભાઈ બંને સલૂન સંભાળવાના. રસ્તામાં પાણીપુરી ખાઈને આવ્યા. અહીંયા અમારે બેકારાનો પાર ન હોય. ઘરના તો એટલા હોય પણ બહારના એટલા આવી જાય. આ છે મારા નાની માં, આ સંધ્યાબેન. આ ગામના છોકરાઓ રમાડે છે. અહીંયા ઘટતા હોય એટલે આની માથાકૂટ જો. અને આ મામી. હવે રસોઈ ક્યારે બનાવવાના? હવે બસ જમવા દેવાનું છે. અને ગરમી અહીંયા એટલી થાય. હાલો હવે ફટાફટ જમી લઈ. મમ્મી તમારે રસોઈ નથી બનાવવાની? આ તો ઉમર ભાઈ કરે છે, મામી બનાવે. જોતું તેવું જડી ગયું છે. બે મામી ને એક જ મામી રસોઈ બનાવે.
મમ્મી શું બનાવો છો? રીંગણા બટેટાનું સબ્જી, અને ચાપડી. સાપડી. મારા મામી એને બહુ મસ્ત રસોઈ બનાવે. તમે એકવાર એના હાથની રસોઈ ખાઓ, જેમ મારી મમ્મી જમવા એક વખત આવો, જેમ મારી મમ્મી પલોઠી વાળીને બેહી ગયા ને એમ બધાય બેહી જાય. મારા મામી એકલા જ રસોઈ બનાવતા હોય. ક્યારેક ક્યારેક હું મદદ કરાવું ને આપણે મદદની જરૂર જ ન પડે. કરાવવાની જ નથી થતી એટલે. આ કિશનભાઈ મહેમાન કહેવાય જમવાનું. હિતેશભાઈ એને તડકે ફરી ફરીને એના હેરનો કલર ગોલ્ડન બ્લોન્ડ થઈ ગયો, બ્લોન્ડ કલર. તો હવે તું હે ને એકવાર સલૂન ઓપન કરવા પહેલા બાબરા આવી જા. ચોક્કસ મારે સ્કિન કેર કરવાની છે. સ્કિન કેર કરવાની છે તારે? ઓહો, સ્કિન બહુ ફેર થઈ ગઈ છે. ફેર થઈ ગઈ છે એટલે ડાર્ક કરવાની છે તારે. ધક્કો થાય ત્યાંથી આયા આવવાનું બધું. હા, હવે મામી આવી ગયા છે એટલે હવે ડ્યુટી ચાલુ. અને હિતેશભાઈ ને એવું લાગે ને તો આજ જ બેહાડતી આવું હારવાર બાબરા. કેટલાક પહોંચ્યું હિતેશભાઈ કામ હવે સલૂન નું આપણે? પીયુપી નું કામ ચાલુ છે, પછી ઈ પતે એટલે ફર્નિચર નું ને છેલ્લે વાયરિંગ નું, એટલે ટોટલ કામ પૂરું. બહુ બધી પબ્લિક મને પૂછતી હોય છે કે હિતેશભાઈ કેમ દેખાતા નથી ને ક્યારે આવવાના છે ને એનું શું છે. એટલે હવે ઈ બોટાદમાં સલૂન કરે છે અને અહીંયા એનું કામ ચાલુ છે. લગભગ એકાદ મહિનામાં થઈ જાય હિતેશભાઈ ચાલુ સલૂન કે 15 દિવસમાં? 15 દિવસમાં. હિતેશભાઈ અને કિશનભાઈ બે આ સલૂને તમને જોવા મળશે. એટલે જો જે આવો ને અમને એકવાર યાદ કરજો, નકર મજા નહીં આવે. અને ઓપનિંગમાં બને ત્યાં સુધી બધાય આવી જાજો. આપણે તો કઈ આગમટે કુટુંબ આવી દીધો આખા. કેરીનો રસ છેલ્લો ખવડાવી દેજે. રસ બધુંય તમે માગો એ મળી જાય. આગમટે આવતા રહેજો ઓપનિંગ ના દી બધાય. અમે તો બધા આવવાના છીએ. અમે અહીંયા લગભગ 2 દી રોકાવાના છીએ. હિતેશભાઈને જમાવટ કરવાની છે અમારે મસ્ત સલૂનના ઓપનિંગમાં. બને ત્યાં સુધી તમે બધા પોગી જાજો. બધાએ જમી લીધું અને મસ્ત શાક ચાપડી બનાવ્યા હતા મામીએ. આ મારા મોટા મામી છે, ઊંચું જોવો જરાક આમ અહીંયા. અને આ મારા નાના મામી છે. મસ્ત એવું જમી લીધું અને મારા મમ્મી જમવાય ઊભા નથી થયા, એટલી આડા કરે છે અહીંયા આવીને. કેમ ભાઈ? મને એવી કઈ ઉપાધિ જ ન હોય જમવાની. ઘરે હોય તો ઉપાધિ હોય, અહીંયા હું એની ભાભી છે એટલે બનાવ્યા રાખે. પહેલેથી કામ નથી કરતા, અત્યારથી નહીં. તને કેમ બળતરા થઈશ? બળતરાની પહેલેથી જોવું છે. એટલે પહેલેથી તું જોત ને. તું અમારા ઘરે આવી ત્યાં તું કઈ કામ કરેશ? તમે કરો હો. મારે કરવાનું જ નહીં. હું અહીંયા ભાણી છું. ભાઈનું ક્રેડિટ લઈ જાય. નહીં, હો બ્રાહ્મણ ને એક ભાણા. ભાણો ને અમે 2 થયા. અમે 3 છી પણ પાણી પીવું ને. કેમ ભાઈ? ભાણે જ એટલે એ ભાણકી હોય કે ભાણિયા હોય, એકનો એક જ કહેવાય. આવી જાય ને બા, માર પાસે કામ કરાવાય? ના કરાવાય. હવે બરાબર. હવે નહીં કરો. સાંભળી લીધું ને તો તું તાર બાપાએ વાત કરી લેતા. હિતેશભાઈ મસ્ત એક વ્લોગ નો હુક લીધો છે ને એમાં કેટલી ઝાપટું ખાધી હિતેશભાઈ તમે? લગભગ 11 ખાધી છે અને બધી. પરસેવે રેપ જેપ થઈ ગયો છે. અને આ શખ્સને અમે આજે ઘરે મૂકતા જાય છીએ, લઈને નથી જતા કેમ કે એને બુક્સ ને એવું બધું લેવાનું છે તો લઈને ઈ પાછી આવશે. મમ્મી કેટલી ઝાપટું મારી હિતેશને તમે? 11. કેમ? બસ. શું કામ? ઈ મને ખબર છે ને હિતેશને ખબર છે. ઈ આગળ જતા હિતેશના વિડીયો જોઈ લેજો. હિતેશભાઈ ઝાપટું ખાધી છે બહુ હરખાઈ ની. હવે એનો બ્લોગ તમને કાલે મળી જશે. કેટલા દિવસથી દેખાતો નથી. આ એ તો હું મારો વિડીયો ચાલુ છે. 11 ઝાપટ ખાવી પડી અત્યારે. આ બેને મારી જો આમને. અમારા માસી છે. હાલો આપણે પછી કન્ટિન્યુ કરીએ. કથા કે હે તમને જો હું કહેવાનું. આ કોણ? આ જિંકલ ના મમ્મી અને આ રીનાબેન ના મમ્મી, એટલે મતલબ આંટી ના મમ્મી. મમ્મી ના મમ્મી એટલે આ મારા નાની માં જે બહાર જાય છે અત્યારે. ટૂંક સમયમાં નવા બ્લોગ ચાલુ કરશે. તે ટૂંક સમયમાં સવિતાબેન મેખિયાના નામે બ્લોગ ચાલુ કરશે. એટલે આપણે મમ્મી નથી કહેતા, હું મારા બાને બા જ કહું છું પહેલેથી. હા, હું ભાણકીને ભાતો ભરી દઉં છું. જમી તો લીધું, હારે ભરતાઈ જાય છે કાલ હાટું એટલે હું બનાવું નહીં ને ઘરે જઈને.